તો આપણે આજે બનાવીશું દાળ ફ્રાય. તો આપણે એને પલાળી દઈશું. 1 કપ દાળ લીધી છે, તો આપણે એમાં પાણી નાખીને એને પલાળી દઈશું. પલાળીને એને ઢાંકી દઈશું. 2 થી 3 કલાક પલળવા દેવાની, એટલે સરસ એકદમ મસ્ત પલળી જાય છે. તો આપણે ચણાની દાળ પલળી ગઈ છે સરસ મજાની. તો આપણે એને કુકરમાં એડ કરીશું. થઈ ગઈ ને સરસ એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો આને આપણે 2 પાણીએ ધોઈ નાખવાની છે. ધોઈ અને પછી એને બાફવા મૂકવાની છે. આપણે ચણાની દાળ ધોઈ લીધી છે, તો આપણે એડ કરી દઈશું કુકરમાં. કુકરમાં આપણે નાખવાની છે અને 2 સીટી થવા દેવાની છે. એની અંદર આપણે 2 ગ્લાસ પાણી એડ કરીશું. આપણે 1 લીલું મરચું એના 2 ટુકડા કરીને નાખીશું. 1 તમામ પત્ર નાખીશું. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. એમાં આપણે હળદર નાખીશું. 2 થી 4 મીઠા લીમડાના. આપણે કુકરને બંધ કરી દઈશું. આને આપણે બાફવા મૂકવાનું છે. સીટી થઈ ગઈ છે, તો આપણે એને જોઈ લઈશું. આપણી દાળ સરસ બફાઈ ગઈ છે, તો આપણે હવે એને ઉતારી લઈશું. સરસ બફાઈ ગઈ છે, તો આપણે એને ઉતારી લઈશું. આપણે દાળનો વઘાર કરી નાખશું. તો એના માટે આપણે કઢાઈ મૂકીશું. 2 પાવડા આપણે તેલ મૂકવાનું. આપણે જીરાનો વઘાર કરવાનો છે, તો આપણે જીરું નાખીશું. મીઠો લીમડો નાખીશું. પછી તમામ પત્ર નાખીશું. પછી 2 હુકા મરચાં નાખીશું. હિંગ નાખીશું. સરસ એને હલાવી લઈશું. આપણે એમાં ટમેટા નાખીશું. ટમેટા નાખીને થોડી વાર હલાવવાનું. એમાં આપણે ડુંગળી એડ કરીશું. ડુંગળી એડ કરી અને એને હલાવીશું. સરસ એને ધીમા ગેસે સડવા દેવાનું. એમાં લસણની પેસ્ટ નાખીશું. પછી આ લીલા મરચાં નાખીશું અને ફરી વાર હલાવીશું. અને આપણે થોડી વાર ઢાંકી દઈશું. ટમેટા સડી જાય ત્યાં સુધી રહેવા દેવાનું. આપણે હવે એને જોઈ લઈશું. આપણે ટમેટા સરસ સડી ગયા છે. એકદમ મસાલો સરસ થઈ ગયો છે. એમાં આપણે હળદર નાખીશું. ધાણા જીરું નાખીશું. મીઠું નાખીશું. આપણે બાફામાં નાખ્યું હતું એટલે આમાં ઓછું નાખવાનું છે. આપણે લાલ મરચું નાખીશું. સરસ આપણે હલાવી લઈશું. એકદમ મસ્ત આપણી દાળ બને છે. આપણે દાળને એડ કરી દઈશું અંદર. એને સરસ હલાવી લઈશું. થઈ ગઈ ને એકદમ મસ્ત. તો આપણે એને થોડી વાર ઢાંકી દઈશું. આપણે એમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું. આપણે એને થોડી વાર ઢાંકી દઈશું. આપણે હવે જોઈ લઈશું. સરસ આપણી દાળ મસ્ત બની ગઈ છે. એકદમ સરસ થઈ ગઈ છે. આપણી દાળ સરસ તૈયાર થઈ ગઈ છે. તો આપણે એને સરસ તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે ઉતારી લઈશું. એમાં આપણે લીલા ધાણા એડ કરીશું. આપણી દાળ સરસ તૈયાર છે. તો હાલો ઉતારી લઈ. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણી ચણાની દાળ સરસ તૈયાર છે. રાધે રાધે.